ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર પડી ગઈ. હા, તો અમે ડાયરેક્ટ ચા પીવા બેસી જઈએ. બીજી વખત એક વખત તો પી લીધું. હવે ચાલો, બાર પેલા ભરવા આવ્યા. રોજ આવે સવારે ફરવા. ફરા તો સારું થોડું. પરીએ બાર હવાનું. આજે તો ખબર પેલું ખર્ચી રહ્યું જેવું તો કરતો હું ચા પી લે પછી હું નહીં લઉં. પરી ગાઈસ બેહીએ, પરીને તો ખવડાવી દીધું. હવે અમે નાસ્તો બનાવ્યો તે નાસ્તો કરી દઈએ. તાપ લાગો હસતો. તાપ વધારે નહીં હસતો. તાણ જબર. તડકો આવી ગયો હમણાં. હાલ વાતાવરણ સારું હતું, વાદળો હતો. નાસ્તો કરી લઈએ હવે. ગાઈસ તો હાડા 12 થયા, ખાવી જઈએ. ચોળી કાંગણા શાક, રોટલી અને છાસ. નવારોનો મરચો. પેલો પડી જો અહીંયા જબર ઊંઘ આવો. મમ્મીને ઊંઘ્યો. મમ્મી ખાઈ લીધું? ચાલ, ખાઈ ગઈ. તો અમે ખાઈ લીધું ને. મારે પરીને ખવડાવું. એ આમ જ જોઈ રહ્યો બાયણું ખોલનથી. ઊંઘ મોઘું હજી તો. હું પાથરું. પરીને તો ખવડાવી દીધું ગાઈસ ને. પરી ઊંઘી જ હોય તો મારું પાથરી દીધું. મજા આવી ગઈ. અંગારી પાડી ખંચેર એ અંગારી ખંચેરા જેવું કરતી છે તને. એ અંદર ના નોકતી તો મારે હમણાં. પરી લે ગો, પરી ગો. નહીં એ પછી નો ભાઈ એટલે ફટ લઈને જતી. ઈવા તમે કોણ તો ચા મારતી તો નહીં જતી. તમે જેવું બોબો કરો. જોઈ રહીએ પેલા મોય દેખાય ને થોડું. પાણી લીધું તો લે પરી. તો સોન ચાલી થી અને પરી બેઠી હા. ઓફિસ જઈ થોડી મસ્તી કઢાઈ નો. અને એટલે શું સમારંભ ઢોકળાનું પલાળાનું હા. અને ચટણી બનાવીએ થોડી, બસ. રોટલી હા. સોજી ઢોકળા બનાવવાના, પછી સોજી ચાલી નહીં. સ્પેશિયલ એ લેવા છે સોજી લઈને આવ્યા. બીજું સોજી તો લાયા જ ને. તે સ્પેશિયલ મંગાવી. કરી ગાઈસ તો 7:12 થયા ને. શાક વંગાડી દીધું હા. શાક ચડો હા ને. ચટણી એ થઈ ગઈ અને સૂજી એ પલાળી મેરી.
થોડીક વાર રહીને પછી સફા મેળ લઈશું. ઢોકળા બનાવવાના ને લોટ જે બધી નથી ગઈશ તો સૂજીનું બેટર બનાવતી હતી ને બાર ચોબુ આવે ને ચોબુ દેવા મસ્ત મોટો ના લે ઊંધિયાનો તાર હું મોટો જ છું તને મરચું મીઠું નાખીને ખાવાની મજા આવે. અત્યારે ઠંડા કરવા મેળ દઈએ પછી ખાઈશું. એવું એવી તાર નહીં વેણી નહીં લેવાનો હો. બસ વેણી ના લેવાય, લઈ લેવાય બધા જે હોય ખાઈ લેવાનું. શાક તો ચડી રહેવાય છે રહા વગરનું કરવાનું કોરું તો 8 વાગવા આવ્યા હું પરી કોઈ બેઠી હા. ઢોકળાએ થઈ ગયો, શાકે બની ગયો, રોટલાએ થઈ ગયા, ચટણીએ બની છે, બધું કમ્પ્લીટ ખાવાનું બની જવું. આપણે મંદિરે જઈ આવીએ. આ તો મોડું થયું નહીં મંદિરે જવાનું. હવે જઈને આવીએ. ચો જઈ પરી આ બેઠી ને હવે બેઠી હોય ને 2 વાગ્યા ગઈશ તો અમે મંદિરે જઈને આવીએ. ગઈશ 8:20 થઈ ને પરી બેઠી એવો હોપરું ને જબરજસ્ત ચો અને આવ્યો ભણવા આવ્યો. હવે તો ચાલુ કરી દીધું ટ્યુશન ને શાળા ને બધું. હવે એરા નવરા નહીં રહે મમ્મી લેશનમાં લેશન. બરાબર પણ ફોન બંધ ના જોવું ઓછું જોવું. ફોન હલાય જ ના આવી. ગઈશ તો ઢોકળા બનાવ્યા, ચટણી, ગવાનું શાક ખાવો પડે. ઉભા હું ખોલું. ગઈશ તો પપ્પા કેરીઓ લાયા મસ્ત. ઓન તો કઈ નહીં ખાવી હતી ગોળવાની તો એક વખત ખાધી હતી પણ આરી પછી મજા ના આવે. હા મસ્ત લાગે એમ. પેલી બજારમાંથી લાવવાની ના કરતા તારી સારી લાગે. પેલા ચો જોઈ છે બેટા ગઈશ તો કરીને ખાવાનો વારો આવ્યો હો. કેવા લાગે એટલે બેઠો ઊંઘું ઠંડુ લાગે ને તે થોડી જોઈ થોડીક વાર થયા પછી ખાશે. નાળે આવું ભણી રહે ને એટલે આવું રમત કરવા માંડ્યો. બીજું શીખવાનું હોય, એકલું લેશન ના કરવાનું હોય. તે રમે જ હતી પરી તો હોય બેહીએ ગાઈસ. પથારી તો કરી દીધી. પાથરીને તરત આવી બેહી છે. પરી નહીં પેલું પાથરી દે. એમાં તો ઊંઘતી નહીં પાછી. પેલી વાસંડી ને અહીંથી લઈ લેવાના એ કણ ઊંઘવા ને એટલે ઠેલો ને બધું. તો ગાઈસ પરી તો ઊંઘ કાઢવા માંડ્યો. જાઓ પણ જાઓ અલતી એ નહીં જગ્યા પર. પપ્પા લાવી રહી ઊંધિયાની કેરીઓ અને ઊંધિયાનો જોબુ. ઊંધિયામાં જોબુ કેરીઓ બધું થાય. ગોળો સોબલી ચોકા ખબર નહીં આપણે. મસ્ત મજા આવે જોબુ ખાવાની. હવે પેલાથી લાવ્યા હતા એ મસ્ત નતો. બાલેસણથી લાવ્યા હતા ને એ મસ્ત. ઊંઘ આવી જો આખી રાત મમ્મી બોલતી એ નહીં. હા એટલે પેલો ખૂણો પકડી રાખશે તે ખૂણા મૂકશે ને વચ્ચે વચ મદન જોડી જઈ. તો 10:30 થવા આવ્યા હો ને પરી તો બેઠીએ ને અચર
ખાય હો તમે આલી હવે બીજી કાઢી હે પેલી હન આય હુઈ જઈએ ગુડ નાઇટ ગાઈસ મળીએ બીજા વિલોગમાં જો